ભાઈ બહેનના સ્નેહનું પર્વ છે. રક્ષાબંધનનો તહેવાર અત્યંત પવિત્ર માનવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનના નિર્મળ, નિસ્વાર્થ અને શુદ્ધ સ્નેહના પ્રતીક રૂપે ઉજવાતો આવ્યો છે. આ પર્વ આપણા પ્રાચીન ગૌરવની સાથે સાથે અનેક ભાઈ બહેનના સ્નેહ ગીતને સંકોરી એમને સંબંધોને વધારે સુમધુર બનાવે છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના વાલ છોયા વીરની કલાઈ પર રાખડી બાંધે છે. આ રાખડી એ માત્ર સૂત્રનો તાતણો નથી, એના સાથે ભાઈ બહેનના પવિત્ર સંબંધ પણ જોડાયેલો છે. બહેન પોતાના અંતરની ભાવના સૂત્રના તાતણા સાથે બાંધી દે છે. રક્ષાબંધનની સાથે ભારતીય સંસ્કૃતિની ઘણી પ્રાચીન પ્રથાઓ પ્રચલિત છે. પૌરાણિક કથા અનુસાર યમે પોતાની બહેન યમુના પાસે રાખડી બંધાવી હતી. ઇન્દ્ર અને ઇન્દ્રાણી તો પતિ પત્ની હતા. શાસ્ત્ર કથન અનુસાર ઇન્દ્ર જ્યારે યુદ્ધના મેદાનમાં જતા હતા ત્યારે જીત માટે ઇન્દ્રાણીને રાખડી બાંધી હતી અને આ પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીએ પણ પ્રભુને છોડાવ્યા હતા. મહાભારતમાં પણ એ નિર્દેશ છે કે કોટા યુદ્ધ વખતે પોતાના પૌત્ર અભિમન્યુને પિતા માતાએ રક્ષણ માટે રાખડી બાંધી હતી અને તેના વિજય અને સલામતીની ભાવના રાખી હતી. ભારત વર્ષના ઇતિહાસમાં રાખડી બાંધવાની પ્રથા મેવાડના મહારાણી કર્ણાવતીએ મોગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી ધર્મનો ભાઈ બનાવ્યો હતો ત્યારથી પ્રચલિત છે. ભાઈ હુમાયુને મુસલમાન હતો અને મહારાણી કર્ણાવતી એ હિન્દુ હતી, પણ હુમાયુએ ધર્મના ભેદભાવ ભૂલી જઈને બહેન કર્ણાવતીની રક્ષા કરવાની જવાબદારી સ્વીકારી લીધી હતી અને બહેનની રક્ષા કરી હતી. આપણે ત્યાં બ્રાહ્મણો પણ પોતાના યજમાનોને રાખડી બાંધે છે અને સંસ્કૃતના શ્લોક બોલીને પોતાના યજમાનો માટે શુભકામનાઓ કરે છે. યજમાનો પણ તેમને દક્ષિણા આપે છે. શ્રાવણી પૂર્ણિમા ફક્ત રક્ષાબંધનનો પર્વ નથી, બ્રાહ્મણોના યજ્ઞો કરી એટલે કે જનોઈ બદલવા માટેનો પણ દિવસ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ભારત, કેરળ અને મહારાષ્ટ્રના સાગર કિનારે વસતા લોકો શ્રાવણી પૂર્ણિમાને નારિયેળી પૂનમ અને બળેવ તરીકે ઓળખે છે. સાગર કિનારે વસતા લોકો અને માછીમારો દરિયાદેવીની પૂજા કરી નારિયેળ અર્પણ કરે છે. તેમના માટે આ દિવસ ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે, કારણ કે રક્ષાબંધનના દિવસથી તેઓ દરિયામાં પોતાના નવા કામની શરૂઆત કરે છે. આ દિવસે ખલાસી બહેનો પણ પતિની રક્ષા માટે દરિયાદેવનું પૂજન કરે છે. અન્ય ધર્મના લોકો પણ આ દિવસને મહત્વનો માની સમુદ્ર દર્શને જાય છે અને સમુદ્રને શ્રીફળ અર્પણ કરે છે. આથી રક્ષાબંધનને નારિયેળી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આમ પ્રેમ, બંધુત્વ અને સગેનું રક્ષણ કરવાની એક અદ્ભુત બંધનમાંથી રક્ષાબંધનનું પર્વ આપણે સૌ તેમની ઉચ્ચ ભાવનાની સાર્થકતા સાથે ઉજવી રાષ્ટ્રીય પ્રેમ અને એકતાની સદા અટૂટ રાખીએ એવી ભાવના સર્વે મનુષ્યમાં આવે તેવી પ્રભુ પ્રાર્થના. અસ્તુ.